હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. કાલે આપણે ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ ચાલુ કર્યું હતું આપણે. ઠીક છે, કેટલા ક્વેશ્ચન કર્યા આપણે? 4 માર્કના 4, 1 માર્કના 4 અને 2 માર્કનો 1. પહેલો ક્વેશ્ચન હતો ભાઈ, જોડે બોલવાનું છે બધાએ. આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો. લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. આ બાબતોને આર્થિક વિકાસ કહે છે. રાષ્ટ્રીય આવક એટલે શું? દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. માથાદીઠ આવક એટલે શું? દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી સાથે ભાગતા જે અંક મળે છે તેને રાષ્ટ્રીય આવક કહે છે. માથાદીઠ આવક. લોકોના જીવન ધોરણમાં કઈ કઈ બાબત સમાવેશ થાય છે? લોકોના જીવન ધોરણમાં અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા, રહેઠાણની સુવિધા વગેરેનો સમાવેશ થાય છે. ઓકે, અને 2 માર્કનો ક્વેશ્ચન હતો કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ભારતના આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો. દેશમાં અનાજ, કપડાં, વીજળી, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો. જોડે બોલો. જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો. અગાઉની સરખામણીમાં ઉપરની જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય છે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ઓકે, ચલો. આમ કહીને આપણે 6 માર્ક કર્યું હતું. ઘણા બધાને 6 માર્ક આવ્યા. 5 માર્ક વાળા બી આવ્યા છે. ફેલ તો કોઈ થયું નથી. 5 અને 6 માર્ક વાળા ઘણા બધા છે. ચલો આગળ વધીએ. હવે કાલના ક્વેશ્ચન પરથી 1-2 ખાલી જગ્યા બને છે એ બનાવી દઈએ આપણે. લખો ભાઈ 1 માર્કમાં. 1 માર્કમાં લખવામાં આવે ક્વેશ્ચન નંબર 5 ને 5 આવ્યા ને? દેશની કુલ આવકને ખાલી જગ્યા કહેવામાં આવે છે. રાષ્ટ્રીય આવક. લખી દો ભાઈ. દેશની કુલ આવકને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબમાં લખી દો રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક. આગળ સવાલ એમાં દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે. માથાદીઠ આવક. बच्चा जानता है. माथादीठ आवक. બરાબર. આ 2 ક્વેશ્ચન બનતા હતા એ કીધા. લખો. ત્રીજો ક્વેશ્ચન છે શાના પરિણામે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે? શાના પરિણામે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે? બોલો, કોણ બોલશે? શું લાગે છે? કોણ બોલશે? જોઈએ કોણ હોશિયાર છે. બોલો બોલો. દેશમાં અનાજ, કપડા, રાષ્ટ્રીય આવકને કારણે માથાદીઠ આવક વધારો થાય. બધી સેવાનો વધુ વપરાશ. ભારતના એક માર્ક. લોકોના જીવનમાં એક શબ્દનું છે ખાલી, એટલું મોટું નહીં. શાના પરિણામે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે? શું થાય તો લોકોની માથાદીઠ આવક વધે? સર આવક વધે તો વપરાશ. રાષ્ટ્રીય આવક વધે તો
વસ્તી વસ્તી વધારે રાષ્ટ્રીય કહો વાહ 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 કહો તો ભાઈ યાર શું કહેવું સર બોલ દો ભાઈ સુવિધા આર્થિક વિકાસ આર્થિક વિકાસની વ્યાખ્યા આવે છે માથે આંખમાં સતત વધારો થયો આર્થિક વિકાસ આર્થિક વિકાસ ચાલો થઈ ગયું ભાઈ હવે આવી જાઓ તમે લોકો હા એક માર્કની બુકમાં એક ગરીબ કોને કહેવાય ગરીબ કોને કહેવાય અચ્છા જવાબ લખવાનું બાકી છે હા એમાં લખી દો ખાલી આર્થિક વિકાસ સર આપકો સવાલ આખા વાક્યમાં લખો તો આખા લખો લખો હું લખાવું છું એમ લખો આર્થિક વિકાસને પરિણામે આર્થિક વિકાસને પરિણામે હા શોર્ટમાં પણ આખા વાક્યમાં લખશું તો જ માર્ક મળશે આર્થિક વિકાસને પરિણામે લોકોની માથાની આવકમાં વધારો થાય છે આર્થિક વિકાસને પરિણામે લોકોની માથાની આવકમાં વધારો થાય છે ચલો હવે આગળ ક્વેશ્ચન ગરીબ કોને કહેવાય ગરીબ કોને કહેવાય કોને કહેવાય ગરીબ ભાઈ જેને ભાઈ પેલું બીપીએલનું કાર્ડ મળ્યું હોય કે જેને જો રેશન કાર્ડ હોય જેને બક્ષીપણ દાખલું હોય અત્યારે તો એવું જ છે હા ભાઈ બે ત્રણ બંગલા હોય પણ એની જોડે બી બક્ષીપણ દાખલો તો હોય જ છે બીપીએલ કાર્ડ હોય જ છે એ લોકો સસ્તા અનાજમાં દુકાન પેલો લેવા જાય ભલે 3-3 4-4 ઘરે ગાડી લઈને ફરતા હોય પણ આ જેના જોડે પેલું શું કહેવાય જેના જોડે સર જેને ઇન્કમ ના આવતી હોય કે જીવન ધોરણ કાલ શું આવ્યું હતું ભાઈ સર જીવન ધોરણમાં સુધારો ના હા જેના જીવનની જરૂરિયાત જે વસ્તુ છે માળખાકીય જે રોટી કપડાં મકાન મેઇન 3 વસ્તુ જે એ બી સંતોષી ના શકે દિવસમાં એ બી ના મળતું એને શું કહેવાય ગરીબ ભાઈ અત્યારે દુનિયામાં તો મોટે ભાગે એવું કોઈ નથી કે જેને 2 ટાઈમ ખાવાનું ના મળતું હોય મળતું જ હોય એટલું કમાઈ લે કોઈ બી ચલો લખો ભાઈ ખોરાક કપડાં રહેઠાણ ખોરાક કપડાં રહેઠાણ શિક્ષણ ખોરાક કપડાં રહેઠાણ શિક્ષણ અને આરોગ્ય જેવી બરાબર ખોરાક એટલે 2 ટાઈમ ખાવાનું ના મળતું હોય કપડાં કપડાં પહેરે ખરા એવું ના કે કપડાં હા કેમ જો કપડાં બી ફાટેલું તૂટેલા હોય રહેઠાણ ભાઈ પાકું ઘર ના હોય એમની જોડે ઝૂંપડીમાં રહેતા હોય શિક્ષણ ભણવા માટે મ્યુનિસિપાલિટી સ્કૂલમાં જવું પડતું હોય અને આરોગ્ય કે દવાખાનાના ભાઈ 100 રૂપિયા 70 રૂપિયા આપવાના પૈસા બી ના હોય એવું બી જો જેવી જીવનની લખો જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય તેટલી આવક ધરાવતા ન હોય એવા લોકોને ગરીબ કહેવાય બરાબર જેમની આવક આટલું બી ના કરી શકે એટલી બી આવક ના હોય એ લોકોને કોણ કહેવાય એ લોકોને ગરીબ કહેવાય ચલો બહુ થઈ ગયા એક માર્કના કાલે જે ભણાવ્યું હતું એમાંથી આટલું આવતું હતું એટલું કરાવી કાઢ્યું મેં હવે આવી જાઓ તમે લોકો એક મોટી બુક છે જે તમને કહી દઉં કઈ બુકમાં આવશો તમે 3 માર્કની બુકમાં આવી જાઓ પહેલાં 3 માર્કનો ક્વેશ્ચન આજે 2 ક્વેશ્ચન બેક ટુ બેક આવવાના છે એક 3 માર્કનો છે એક 4 માર્કનો છે તો એમ કરીને 7 તો થશે તો શું વિચારીએ શું કરવું છે કંઈ નહીં લખો ભાઈ 3 માર્કની બુકમાં પહેલો ક્વેશ્ચન છે ને લખી દો નામ વામ ચેપ્ટરનું નામ આર્થિક વિકાસ ચેપ્ટર નંબર 15 છે લખો ભાઈ નંબર 1 ક્વેશ્ચન નંબર 1 લખો આર્થિક વિકાસની સમજૂતી આપો
આર્થિક વિકાસની સમજૂતી આપો. શું આપો? સમજૂતી. સમજૂતી સમજૂતી આપો. સમજૂતી આપો. અથવા આર્થિક વિકાસ એટલે શું સમજાવો. અથવા આર્થિક વિકાસ એટલે શું સમજાવો. ચાલો ભાઈ, આ ક્વેશ્ચન એવો છે ને, તમે નાના ક્વેશ્ચન બની ગયા એમાંથી બધું આખો ક્વેશ્ચન બને છે. તમને એવું કહેશો કે યાર આટલો સહેલો ક્વેશ્ચન 3 માર્કનો તમને આવડે છે એવું છે. લખો ચલો. પહેલો મુદ્દો, આર્થિક વિકાસ એટલે બચ્ચા જાણતા હે ભાઈ. શું આર્થિક વિકાસ એટલે? દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. બસ લખો. એવી આપણી સ્ટાઇલમાં ભાઈ બીજી લાઈનમાં પેલો ડેશ કરીને, બીજી લાઈનમાં ડેશ કરીને દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. બીજો ડેશ કરીને દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો. લખી દો ભાઈ બીજી લાઈનમાં ડેશ કરીને. ત્રીજો મુદ્દો શું હતો ભાઈ? લોકોના જીવનમાં સુધારો થવો. લખો ભાઈ ત્રીજો મુદ્દો, ત્રીજો ડેશ કરીને લખી દો લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. બરાબર. આ પહેલો મુદ્દો થયો. મુદ્દા નંબર 2 માં આવી જાઓ. રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવકને રાષ્ટ્રીય લખો ભાઈ. કહે છે. રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક. દેશની કુલ આવક. રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક. ત્રીજો મુદ્દો લખો ભાઈ. માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે અંક મળે તેને માથાદીઠ આવક કહે છે. લખી દો ભાઈ. માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા મળતો અંક. માથાદીઠ આવક એટલે ભાઈ માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા મળતો અંક. બસ માથાદીઠ આવક આગળ લખી કાઢીને આપણે એટલે મળતો અંક. બસ ત્યાં જ ફૂલ સ્ટોપ માર દો. ચલો 3 મુદ્દા તો આવડે છે. 3 સવાલના 3 મુદ્દા બનાવ્યા. હવે આગળ લખો. થોડો અલગ મુદ્દો છે, એ બી આવડે તમને. લખો. આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ દેશની માથાદીઠ આવકમાં વધારો થાય છે. લોકોની માથાદીઠ આવકમાં. ચેકિંગ લખજો ભાઈ. દેશની નહીં, માથાદીઠ આવક લોકોની હોય. લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે. લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે. ફરી બોલું છું. આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે. એમાં એમ લખજો જેના પરિણામે
લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. સુધારો થાય છે. લખો લોકોના જીવન ધોરણમાં નવો મુદ્દો ભાઈ. લોકોના જીવન ધોરણમાં કઈ કઈ બાબત હતી ભાઈ? લખો ભાઈ. લખો અનાજ, કપડા, પછી શું હતું? શિક્ષણ, આરોગ્ય, કઈ સુવિધા બીજી? વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધા. લખો વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધા. વગેરે બાબતોનો સમાવેશ થાય છે. વગેરે બાબતોનો સમાવેશ થાય છે. વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ઠીક છે, આ મુદ્દો બી આવી ગયો આપણે આગળ. વચ્ચેનો એક મુદ્દો આવ્યો પણ એ બી સહેલો છે, જેવો જ છે. કેવો આ શું આવ્યું એમાં? આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવક તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે. જેના કારણે શું થાય છે? લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. ઈઝી જ છે, આગલા મુદ્દા જેવું છે. છેલ્લો મુદ્દો, ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો છે. ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો છે. અને દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, એટલે બે માર્કનો સવાલ હતો ને, એનો મુદ્દો છે ભાઈ. અને દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, વીજળી અને અન્ય વસ્તુઓનો દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, વીજળી અને અન્ય વસ્તુઓનો વપરાશ વધ્યો છે. બરાબર. શું થયું? આઝાદી પછી વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો છે અને દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, વીજળી અને અન્ય વસ્તુઓનો વપરાશ. આમાં મેં લખાવ્યું તમે ઉમેરી શકો ભાઈ. બે માર્કના મુદ્દામાં થોડું વધારે આવ્યું હશે, તમે એ બી એક બેઠો મુદ્દો લખી શકો. એવું નહીં કે આમ બેઠો લખવાનો. મેં થોડું ઓછું લખાવ્યું, તમે વધારે લખી શકો, તમે તમારી મરજી. આગળ લખો હવે નવો મુદ્દો, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં. નવો મુદ્દો હા શેમાં આવી ગયો? હા વાંધો નહીં, પાછો લખો, એમાં શું છે? જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે અને જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે અને અગાઉની તુલનામાં શું હતું ભાઈ? ઉપરની જરૂરિયાતો, અગાઉની તુલનામાં ઉપરની લગતા નહીં, હવે જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. અને અગાઉની તુલનામાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. અગાઉની તુલનામાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. ચલો બધું લખી લો. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે.
આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આઠ મુદ્દાનો થયો ભાઈ, 3 માર્કનો ક્વેશ્ચન. 8માંથી તો ઘણા બધા મુદ્દા થઈ ગયા છે. 1-2 મુદ્દા જે નવા આવ્યા છે. ઠીક છે ને? 1 માર્કના કેટલા ક્વેશ્ચન થયા? એક માર્કના એક કેટલા છે? 8 1 માર્કના થઈ ગયા આપણે. બરાબર છે? આઠ થયા. 8 પૂરા થઈ ગયા. 1 માર્કના 8 ક્વેશ્ચન થયા. 2 માર્કનો એક જ થયો અને 3 માર્કનો બી એક જ થયો. બરાબર છે? પોઈન્ટ ટેબલ કાલનું લખી દઈએ છીએ આપણે. કોણ કોણ હતા ભાઈ? પહેલા પ્રેમનું કેટલા છે માર્ક? 10 રોહિતના, 10 મોહિતના 9 અને આપણો આ મિતેશના 6 અને સંજય કાલનો તો એના 0 છે. બરાબર છે? ચલો 8 ક્વેશ્ચન છે 1 માર્કના. કરી કાઢો. બે પૂછીશ કોઈને બી. કોઈને બે ક્વેશ્ચન પૂછીશ તો પરફેક્ટ. ખાલી 1 માર્કના 8 ક્વેશ્ચન બોલી ગયા પરફેક્ટ તો એને 10 પોઈન્ટ. 1ના 5 પોઈન્ટ છે. ભૂલ પડશે તે પ્રમાણે પોઈન્ટ કાપીશ. 2ના 10 પોઈન્ટ છે. કોઈ પણ બે પૂછી 8માંથી. તમારી જોડે 5 મિનિટ છે. 5 પછી હું આવું છું અને તમારા ક્વેશ્ચન લઉં છું મોઢે. બે પૂછીશ.
ચલો સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ. લાવ બુકા પર એક માર્ક. ચલો પરફેક્ટ બોલશો તો 10 પોઈન્ટ, કંઈ ભૂલ પડશે તો એક પોઈન્ટ કપાશે. ચલો મોહિતથી સ્ટાર્ટ કરીએ છીએ. નોટ બંધ કરતો, બધે નોટ બંધ હોવી જોઈએ. શાના પરિણામે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે? આર્થિક વિકાસના પરિણામે લોકોની માથાદીઠ આવક. પરફેક્ટ એકદમ ભાઈ. અને માથાદીઠ આવક એટલે શું? માથાદીઠ આવક એટલે રાષ્ટ્રીય આવક, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે અંક મળે છે તેને માથાદીઠ આવક કહે છે. પરફેક્ટ એકદમ પરફેક્ટ ભાઈ. તો 10 માંથી 10 પોઈન્ટ ભાઈ. મોહિતને મળી ગયા છે 10 માંથી 10 પોઈન્ટ. વેરી ગુડ ભાઈ. હવે વારો છે સંજયનો. ગરીબ કોને કહેવાય? આરોગ્ય ના અનાજ, ખોરાક, કપડાં, આરોગ્ય, શિક્ષણ, રહેઠાણ જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય તેટલી આવક ધરાવતા ન હોય તે લોકોને ગરીબ કહેવામાં આવે છે. વેરી ગુડ વેરી ગુડ. તે લોકોને ગરીબ કહેવામાં આવે છે. બીજો, દેશની કુલ આવકને ખાલી જગ્યા કહેવામાં આવે છે. રાષ્ટ્રીય આવક કહેવામાં રાષ્ટ્રીય આવક. ઓકે સંજય ખાતું ખોલાવી છે આજે ભાઈ. 10 પોઈન્ટ સંજયને પણ. આગળ રોહિતને. આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો, લોકોના જીવન ધોરણમાં સુધારો થવો, આ બાબતોને આર્થિક વિકાસ કહે છે. એકદમ પરફેક્ટ. લોકોના જીવન ધોરણમાં કઈ કઈ સુવિધાનો સમાવેશ થાય છે? લોકોના જીવન ધોરણમાં અનાજ, કપડા, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધાનો સમાવેશ થાય છે. ઓકે અને છેલ્લો ક્વેશ્ચન. બે થઈ ગયા ને તમારે તો? ઓકે 10 પોઈન્ટ ભાઈ. રોહિતને મળી ગયા છે 10 પોઈન્ટ. પ્રેમ અને મિતેશ ભાગી. મિતેશ, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે. દેશની કુલ વસ્તીને માથાદીઠ આવક. માથાદીઠ આવક થાય છે. હા બીજું એક પૂછું ને માથાદીઠ નહીં. રાષ્ટ્રીય આવક એટલે શું? દેશની કુલ વસ્તી માથાદીઠ આવક. રાષ્ટ્રીય આવક એટલે શું? દેશની રાષ્ટ્રીય આવકને રાષ્ટ્રીય આવક એટલે શું? દેશની કુલ આવકને રાષ્ટ્રીય બોલો દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. ઓકે તો થોડી ભૂલ પડી છે એટલે તમને 9 પોઈન્ટ આપવામાં આવશે. મિતેશ 2 ક્વેશ્ચન પૂછ્યા છે ને? ઓકે ચલો પ્રેમને. ગરીબ કોને કહેવાય? ખોરાક, કપડાં, આરોગ્ય, શિક્ષણ અને રહેઠાણ જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી ન શકે તે પ્રાથમિક ફરજો સંતોષવાની આવક ન ધરાવતા હોય તેવા લોકોને ગરીબ કહે છે. ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય તેટલી આવક ધરાવતા ન હોય એવા લોકોને શું કહેવાય? ગરીબ કહેવાય છે. 1 પોઈન્ટ કપાશે ભાઈ, બરાબર બોલ્યો નથી. સંતોષી શકાય તેટલી આવક ધરાવતા ન હોય એવું આવે, સંતોષી ન શકાય એવું નહીં. અને માથાદીઠ આવક એટલે શું? માથાદીઠ આવક એટલે શું? દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે અંક મળે તેને દેશની માથાદીઠ આવક કહે છે. એકદમ પરફેક્ટ ભાઈ. 9 પોઈન્ટ પ્રેમને મળી ગયા છે. 9 પોઈન્ટ. આ ટોટલ થયું છે પ્રેમનું 19, રોહિત 20, મોહિત 19, મિતેશ 15 અને સંજય છે 10 ઉપર. રોહિત નંબર 1 પર છે અને પ્રેમ અને મોહિત એની પાછળ નંબર 2 પર છે. ચલો થઈ ગયા ક્વેશ્ચન. હવે 2 માર્કનો ક્વેશ્ચન પાકો કરી લો. એકદમ સહેલો જ છે 2 માર્કનો ક્વેશ્ચન. 3 મિનિટ આપું છું. 3 મિનિટ પછી આપણે બધાએ બોલવાનું છે. આખો ક્વેશ્ચન બધાએ બોલવાનો જ છે 3 મિનિટ પછી. સ્ટાર્ટ.
ચાલો લઈ લઈએ 2 માર્કનો એના પછી 4 માર્કનો મોઢે કરશું 3 માર્કનો મોઢે કરશું આ સિસ્ટમથી મોઢે કરીએ જોઈએ કેવો સુધારો રહેશે ચલો ભાઈ સ્ટાર્ટ કરીએ આપણે સૌથી કાચા કોણ છે સંજયથી ચાલુ કરીએ સંજય નોટ બંધ કરીને બોલવાનું હોય બોલો ભાઈ સ્ટાર્ટ આર્થિક ભારત સવાલ છે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ સાથે કહી શકાય ભારત આઝાદ થયો ભારત આઝાદ થયો તે પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો દેશમાં અનાજ કપડાં વીજળી આરોગ્ય શિક્ષણ રહેઠાણ વગેરે સેવાઓની વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો અગાઉની સરખામણીમાં ઉપરની જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે આમ કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે ભાઈ તમે ઓનલાઈન વાળા તમારે શું કરવાના ટાઈમમાં કોઈ બોલે છે તમારી જોડે તો બોલતું જવાનું તમારે બોલતું જવાનું નોટ બંધ કરીને તમારી જોડે બોલવાનું તેનાથી શું થશે જેટલી વાર બોલશો એટલી વાર તમને ફાયદો થશે બરાબર છે તમારે જોડે બોલતા રહો જો હવે 5 જણ છે 5 જણ એક વાર બોલવાના છે સમજી લો તમે 5 વાર બોલશો તમારે કેટલું પાક્કું થઈ જશે હું તમારી જોડે નથી પણ જ્યારે તમે ઓનલાઈન ભરો છો ત્યારે શું કરીશું આપણે હું તમારી આફ્ટર લેક્ચર હું તમને પૂછવા આવીશ તમને પૂછીશ અને પછી આપણે થશે મને ખબર તમને કેટલું આવડે છે નહીં આવડતું ઓકે તમે દૂર છો મારથી તો વાંધો નહીં તમે એ રીતે કરો અહીંયા હું પૂછું તમે 5 વાર બોલવાનું થઈ જશે 5 જણ છે તમારે 5 વાર બોલ અને તમારું પોઈન્ટ ટેબલ તો તમારું છે ચાલે જ છે અત્યારે ચલો હવે બોલશે એની આગળ મિતેશ સ્ટાર્ટ ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોમાં માથાદીઠ આવકનો વધારો થયો છે દેશમાં અનાજ કપડાં શિક્ષણ આરોગ્ય
આરોગ્ય, શિક્ષણ, આરોગ્ય, અનાજ, વીજળી, રહેઠાણ, વીજળી, રહેઠાણ વગેરેની સેવાઓનું વગેરેની સેવાઓ વપરાશ અને સુવિધામાં વધારો થયો છે. જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. આમ અગાઉની સરખામણીમાં ઉપરની જરૂરિયાતોમાં વધુ સારી રીતે સંતોષાય છે. આમ કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ. સારું બોલ્યો, ઠીક છે. 7 પોઈન્ટ ભાઈ. મિતેશને મળ્યા 7 પોઈન્ટ. આપણો સૌથી કાચો સંજય લઈ ગયો 10 માંથી 10. ઓકે, હવે આપણે એનાથી કાચો કોણ છે? પ્રેમ. લખો ભાઈ, બોલો, કારણ આપો. ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ભારત દેશ આઝાદ થયો તે પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો. દેશમાં અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વીજળી, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધામાં વધારો થયો. જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો. અગાઉની સરખામણીઓમાં ઉપરની જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષવામાં આવે છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એકદમ પરફેક્ટ ભાઈ. પ્રેમને બી 10 પોઈન્ટ મળી ગયા છે. રહી ગયા રોહિત. મોહિત સ્ટાર્ટ. ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોમાં માથાદીઠ આવકનો વધારો થયો છે. દેશમાં અનાજ, કપડાં, આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, વીજળી વગેરે સેવાઓને વપરાશ અને સુવિધામાં વધારો થયો છે. આ પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. અગાઉની સરખામણીમાં ઉપરની જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારત આર્થિક વિકાસ કરી ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એકવાર બોલવું પડ્યું એટલે મારે એના 9 પોઈન્ટ. ચાલો, કોણ બાકી હવે? સૌથી પાક્કો એકદમ રોહિત, નંબર 1 બોલો. ભારત આઝાદ થયો પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો છે. દેશમાં અનાજ, કપડાં, વીજળી, આરોગ્ય, શિક્ષણ, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધામાં વધારો થયો છે. જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. અગાઉની સરખામણીમાં ઉપરની જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એકદમ પરફેક્ટ. 3 જણ 10 માંથી 10 લઈ ગયા. મોહિત અને મિતેશ મોહિત તો સારું કહેવાય, મિતેશ થોડી તકલીફ પડે છે. ઓકે, આ રીતે આપણે 2 માર્કનું પાક્કું કર્યું. હવે અહીંથી આપણે 3 માર્કનું પાક્કું કરીએ. તમને કહી દઉં છું કેટલું કરવાનું છે. નોટ આપો મને 1 મિનિટ. 8 મુદ્દા છે ને એમાં. તો સૌથી પહેલાં હું તમને મુદ્દા લઈશ. પહેલો, બીજો અને ત્રીજો. પહેલો, બીજો, ત્રીજો મળે લઈશ. પહેલો રાઉન્ડ હશે. પહેલો, બીજો, ત્રીજો પહેલો રાઉન્ડ. પછી રહેશે પહેલો, બીજો, ત્રીજો, ચોથો એમ બીજો રાઉન્ડ. અને ત્રીજો રાઉન્ડ રહેશે, કહી દઉં છું તમને રાઉન્ડ કેવી રીતે રહેશે. આપણે હંમેશા આ સ્ટાઇલથી વાપરશું કે મોટા સવાલને આપણે ટુકડા કરશું અને એમાં પાકા કરશું. તો પહેલા રાઉન્ડમાં હશે કેટલા મુદ્દા? 1 થી 3. બીજા રાઉન્ડમાં 1 થી 4. ત્રીજા રાઉન્ડમાં જોવા તો ભાઈ કેવું છે. ત્રીજા રાઉન્ડમાં 5મો મુદ્દો 1 થી 6 અને ચોથા રાઉન્ડમાં 1 થી 8. 4 રાઉન્ડમાં આખો મુદ્દા આપણે 4 સવાલ મોઢે કરવાનો છે. 4 રાઉન્ડમાં બરાબર છે. પહેલો રાઉન્ડ માટે 2 મિનિટ માટે તમને 2 મિનિટમાંથી ચાલુ કરું છું. ઓનલાઈનવાળા તમે બી મોઢે કરો ફટાફટ. પહેલાં 3 મુદ્દા મોઢે કરો અને પછી તમે બોલો મારી જોડે. આ લોકો બોલે તમે બોલો. મોઢે એકદમ બોલજો, તમારું પાક્કું થાય. 2 મિનિટ આપું છું. સ્ટાર્ટ.
ચલો સ્ટાર્ટ. ઓકે, પહેલા પાકાઈ ચાલુ કરીએ આપણે. સૌથી પહેલા છે એનાથી ચાલુ કરીએ. સ્ટાર્ટ. 3 મુદ્દા. આર્થિક વિકાસ એટલે દેશની બોલો બોલો બોલો. દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો, લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક. માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવક વડે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા મળતો અંક. થઈ ગયા તમે 3? ઓકે, પ્રેમ બોલો. દેશની આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો, લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. આ બાબતોને આર્થિક વિકાસ કહે છે. પછી રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક. માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી સાથે કુલ વસ્તી વડે ભાગતા મળતો અંક. વેરી ગુડ. બોલો ભાઈ મોહિત. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો, લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક. માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવક ને દેશની કુલ વસ્તી વડે ભાગતા મળતો અંક. વેરી ગુડ, એકદમ વેરી ગુડ. સંજય બોલો ભાઈ. આર્થિક આવક એટલે હે આર્થિક વિકાસ એટલે હા હા બોલો. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો, લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. પછી રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક, અને માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા મળતો અંક. વેરી ગુડ વેરી ગુડ. વાંધો નહીં, એક ભૂલેથી જવા દઈએ છીએ એને. ચલો ભાઈ લાસ્ટ મિતેશ. રાષ્ટ્રીય આવક એટલે દેશની પહેલો મુદ્દો આર્થિક વિકાસ છે. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો, લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. રાષ્ટ્રીય આવક એટલે રાષ્ટ્રીય આવકમાં વિકેટ પડે છે, ખબર નહીં પડતી શું થાય. રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક. સૌથી સહેલું છે આ. દેશની કુલ આવક. આગળ. માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ માથાદીઠ આવક વડે ભાગતા દેશની કુલ વસ્તી વડે ભાગતા મળતા અંક. મળતો અંક. ચલો મિતેશ તો 7 થી ચોંટી રહ્યો છે. બાકી બધા 10 10 10. વેરી ગુડ. બધા 10 10 10. 3 પોઈન્ટ મળે છે. ચોથો પોઈન્ટ 3 મિનિટ આપું છું ભાઈ. 3 મિનિટ. હવે 4 મુદ્દા જોડે બોલવા પડશે ભાઈ. 4 મુદ્દા.
ચલો ભાઈ સ્ટાર્ટ. એક મુદ્દો કરવાનો તો ખાલી, પણ બોલવાના છે હવે ચારે ચાર ભેગા. સ્ટાર્ટ ભાઈ પ્રેમ. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો, પછી લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. આ બાબતને આર્થિક વિકાસ કહે છે. રાષ્ટ્રીય શું થયું? આ બાબતો અરે પણ બોલી શકે એમાં શું? નહીં યાર. રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક, માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી સાથે વડે ભાગતા મળતો અંક. આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં અને લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. વેરી ગુડ. 10 સંજય બોલો, બરાબર જવાબ બોલો. આર્થિક વિકાસ એટલે દેશના રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશના માથાદીઠ આવકમાં સતત વધારો થવો, અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક. માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા મળતો અંક. અને આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોના માથાદીઠ આવકમાં વધારો થવો, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. વેરી ગુડ, એકદમ 10 પોઈન્ટ. મોહિત. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો, લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક, માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવક ને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે અંક મળતો અંક. આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવક તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે. આ પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. વેરી ગુડ, 10 પોઈન્ટ. 3 જણ 10 પોઈન્ટ લઈ ગયા છે, 2 જણ બાકી હવે. બોલો રોહિત. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો, લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક, માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા મળતો અંક. આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે, તેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. વેરી ગુડ, 10 પોઈન્ટ. બધાને 10 પોઈન્ટ મળ્યા છે. ચલો ભાઈ મિતેશ. અમારો મિતેશ આવી ગયો ભાઈ, નોટ બંધ થાય. દેશની આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો, લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા અંક. મળતો અંક. પછી છેલ્લો મુદ્દો. આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે કે જેમાં નહીં, બિલકુલ નહીં. અરે આ તો યાર બહુ કાચો પડી ગયો. બિલકુલ ના આવડે વાંધો, બિલકુલ નહીં, કોઈ વાંધો નહીં. ચલો ભાઈ ફટાફટ 3 મિનિટ. 1 થી 6 મુદ્દા. 1 થી 6 મુદ્દા. બીજા બધાને 10 પોઈન્ટ. અને 0.
ચલો એક વસ્તુ સાંભળો, આ ટેકનિક કેવી લાગી તમને જે પ્રમાણે કરીએ છીએ? તો આ ટેકનિક મેં આજે ના જો ક્લાસમાં આ ટેકનિક વાપરવી બહુ અઘરી છે કે જો આ ટેકનિક વાપરવા જઈએ ને તો કલાકમાં એક ક્વેશ્ચનથી વધારે થશે નહીં, બરાબર છે? આજે મેં એના માટે કરી કે આ ટેકનિક તમે ઘરે વાપરો કે જ્યારે મોટા સવાલ જવાબ આવશે ને તો મોટા સવાલ તમે તારા ટુકડા કરો. મેં તો આટલા જ મુદ્દા આટલા ન કર્યા, તમે લોકો સારું કરવાનું, તમારે મુદ્દા એક જ રાખવાનો કે કેવી રીતે કરવાનું. જો પહેલાં એક મુદ્દો કરો, મોઢે કરો. મારા બી 3 હોમવર્કના 3 કહો છે. શું કરવાનું? પહેલાં મોઢે કરવાનું, મોઢે આપવાનું અને લખવાનું. તો પહેલાં એક મુદ્દાને મોઢે કરો, આવી રીતે ફિનિશ કરો. પછી બીજાને મોઢે કરો, મોઢે આપો અને બંને મુદ્દા જોઈ લખો. મેં કેવું કર્યું? પહેલાં 3ને મોઢે કરાયા અને પછી શું કરાયું? એક જ મુદ્દા મોઢે કરવા આપ્યો અને બોલાયા કેટલા? 4 બોલાયા. ખબર પડી? આ ટેકનિક તમે ફોલો કરો. ક્લાસમાં મારે રોજે રોજ આવું કરાવવું અઘરું છે, હું રોજ નહીં કરાવી શકું તમને, કેમ કે આપણે કોર્સ બી આગળ ચલાવો છે કે નહીં. પણ તમે જ્યારે વાંચો છો ને ત્યારે તમે આવું કરો. સમજો છો ભાઈ? ઓનલાઈનવાળા બી તમારે શું કરવાનું છે ભાઈ? આ ટેકનિકથી કે પેલા 1 થી 3, 1 થી 4, 1 થી 6, 1 થી 8 એમ કરો તો બે મુદ્દા આગળ વધો. એમથી તમારાથી બહુ જ પાક્કું જશે, ટાઈમ જશે આમાં. ટાઈમ જો મારા ક્લાસમાં બી જાજો કે એક જ ક્વેશ્ચન થયો આપણે મોટો, ટાઈમ બહુ ગયો. તમે પણ એવું કરો, ઘરે કરો, ટાઈમ જશે પણ એવું પાક્કું થશે તમે કે તમે આરામથી લખી શકશો. અને દરેક મુદ્દામાં લખવાનું રાખજો. આપણે ખાલી મોઢે લઈએ છીએ, તમારે શું કરવાનું? 3 મુદ્દા લખવાના. તો મારું એ જ કહેવું છે, આજનું તમારું હોમવર્ક એ છે કે તમારે આ મોટો ક્વેશ્ચન કેવી રીતે મોઢે કરવાનો? પહેલાં 3 મુદ્દા મોઢે કરજો, પછી મોઢે આપી દેજો કોઈને અને પછી મોઢે લખી લેજો. પછી 1 થી 4 કરજો, પછી 1 થી 6 લખજો, પછી 1 થી 8 કરજો. ઓકે? આ ટેકનિક તમે ઘરે કરજો, બરાબર? હોમવર્કમાં તમારું આ રહેશે. હોમવર્કમાં હું તમને 5 વાર કે 10 વાર લખવા નહીં આપું. એવું નહીં કહું કે 10 વાર પાઠ લખતા હો, 10 વાર તમે ક્વેશ્ચન લખતા હો, એવું નહીં કહું. શું ભાઈ? 10 વાર વાંચો અને લખો તો તમારું હોમવર્ક એ રહેશે કે 10 વાર વાંચજો અને 10 વાર લખજો. એ હોમવર્ક બહુ બેસ્ટ રહેશે. ઠીક છે? ટેકનિક આ શીખવા જેવી હતી એટલે મેં તમને આ ક્લાસમાં ટ્રાય કરી, તમારી ઉપર અજમાઈ. તમને ફાવે છે આ ટેકનિક તો આ ટેકનિક તમારા ઘરે વાપરજો. ઠીક છે? તમારા મોઢે કરવામાં બહુ સારું રહેશે. જે કાચા છે, મિતેશ છે, એને તો ખાસ કરવું જોઈએ. ચલો તો આજે હવે પોઈન્ટ ટેબલ અંતે નંબર 1 અત્યારે રહ્યો છે રોહિત. બહુ નજીક છે ભાઈ. પ્રેમ ખાલી એક જ પોઈન્ટ પાછળ છે અને મોહિત તો 2 પોઈન્ટ જ પાછળ છે, એક ગેપનો છે. અને સંજયને બહુ સારું કહેવાય, ખાલી આજે આવ્યો છે એને 40 પોઈન્ટ મળી ગયા. ઇન શોર્ટ 4 રાઉન્ડમાં 10 પોઈન્ટ મળ્યા છે. પ્રેમને ખાલી 1 પોઈન્ટ ઓછો મળ્યો, બાકી રોહિતને બધા પોઈન્ટ મળ્યા અને મોહિતને 2 પોઈન્ટ કપાયા છે. તો સારું છે, ચાલે છે. 3 જણ તો બહુ જ બેસ્ટ કરે, 4 જણા બહુ બેસ્ટ કરે છે. એક ખાલી મિતેશે મહેનત કરવાની જરૂર છે. ચલો તો કાલે મળીએ. એક્ઝામમાં લેવાની છે જેટલા માર્ક થઈ ગયા કે કેટલા થયા? આ છે ફાઇનલ. તો 3 ને 2 5, 8 ને 5 13 માર્ક જ થયા આપણે. તો કાલે 6 હતા અને આજે કેટલા માર્ક થયા? 7 માર્ક થયા. તો 6 ને 7 13 માર્કની કાલે ટેસ્ટ રહેશે. 13 લાવવાનું ટ્રાય કરજો અને કાલે આપણે થોડું આગળ વધશું. કાલે આવશે 4 માર્કનો ક્વેશ્ચન. કાલે આજે આપણે આજે અડધો પેજ છે ને, ચોપડીનો પહેલો પેજ અડધો પેજ કાલે બી પૂરો કર્યો હતો, આજે બી. આજે એમાંય 3 માર્કનો ક્વેશ્ચન મેં બનાવ્યો હતો અને એ પૂછાયો જેવો લાગ્યો તો એ કરાયો. આગળ નથી વધ્યા આપણે, બરાબર? કાલે આગળ વધશું અને 4 માર્કનો ક્વેશ્ચન, ચોપડીનો પહેલું પેજ પૂરું થશે અને બીજું પેજ આખું પૂરું થશે. એટલો મોટો 4 માર્કનો ક્વેશ્ચન છે. તો આપણે એ કરશું, આપણી ભાષામાં બનાવીશું કે નાનો થાય 4 માર્કમાં 8 થી 10 મુદ્દામાં પતી એવું કંઈ કરશું, બરાબર છે? તો 4 માર્કનો કાલે ક્વેશ્ચન થવાનો છે, રેડી થઈને આવજો. એ 4 માર્કનો ક્વેશ્ચન કેવી રીતે મોડે કરવાનો? આવી રીતે જ કરવાનો. અને 4 માર્કના મોટા ક્વેશ્ચન શું કરશું આપણે? નાના ક્વેશ્ચન બનાવીશું. આપણી ટેકનિક થાય જ છે. ચલો તો કાલે મળીએ. ટેસ્ટમાં મસ્ત માર્ક આપજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ બાય.